આજે માંજલપુર જોગણી માતા મંદિરની સામે આત્મીય ધામ, એક બાજુ લક્ષ્મીનારાયણ મંદિર છે, અહીંયા ભાતુજી દાદાનું મંદિર છે, ત્યાં વચ્ચે એક ગરીબ પરિવાર જે વ્યાજ પર પૈસા લાવીને પોતાનું ગુજરાન ચલાવવા માટે મૂર્તિનું કામ શરૂ કરવા અહીંયા આગળ કામ શરૂ કર્યું. અને સમજો કે એમને કદાચ કામ શરૂ કરવામાં બે મહિના પણ નહીં થયા ત્યારે એમની મૂર્તિ કોઈ અચાનક અહીંયા ચાર પાંચ જણ ગઈ રાતે અહીંયા આવીને મૂર્તિઓ આખી તોડીને ભૂકા કરી નાખી. તો સવારે મારા પર ફોન આવ્યો એમનો કે બાપુ આવું થયું છે, અને મારા ઘરે પણ આવ્યા. પછી મારો ભત્રીજો મેં કીધું, એ બધા ગયા અને પછી મેં પણ આવ્યો. ત્યાર પછી જોયું તો અહીં રિયલ એકદમ મૂર્તિઓ બધી તોડીને પગથી કૂચલેલી છે. તો મેં કહેવા માંગીશ, આ સંસ્કારી નગરી, આપણા વડોદરા સંસ્કારી નગરીમાં જો આવું કૃત્ય થતું હોય તો એક શરમજનક છે. અને માંજલપુર એ પણ માંજલપુર, કેમ કે અત્યારે ગણપતિનો તહેવારનો માહોલ છે, ત્યારે છોકરાઓ 6 મહિનાથી એડવાન્સમાં પ્લાનિંગ કરતા હોય. પણ છતાંય જો આવામાં થાય તો આ છોકરાઓને જે મૂર્તિઓનો ઓર્ડર આપ્યો છે અને એમની અડધી મૂર્તિઓનું કામ ચાલુ થઈ ગયું છે, જો એમને શું જવાબ આપશે આ ગરીબ પરિવાર? તો એ બી એક ચિંતાનો વિષય છે. અને મને એવું લાગી રહ્યું છે કે આપણી જે અત્યારે વડોદરામાં શાંતિ છે, એ શાંતિ દોરવાનો કોશિશ કદાચ કર્યો હોય. અને બીજું ખાસ કહીશ કે જે આ ગરીબ પરિવાર છે એમનું બહુ મોટું નુકસાન થયું છે. તો દરેક ગણેશ મંડળોને મેં હાથ જોડીને રિક્વેસ્ટ કરીશ કે અમને બને એટલી મદદ કરજો. અમે અમારા તરફથી જેટલી બી મદદ થશે એટલી અમે કરીશું, કરવાના છે. પણ તમે પણ ગણેશ મંડળોને બી ફરીવાર રિક્વેસ્ટ છે કે આમના માટે કંઈ મદદ કરજો.